જુઓ, તમને અણસણ તથા ઉણોદરી બંને તપ ખૂબ જ ઊંડાણથી સમજાવ્યા. આજ આપણે જોઈશું વૃત્તિ સંક્ષેપ, ત્રીજો બાહ્ય તપ. 12 તપ ખૂબ જ તાર્કિક વિવેચન સાથે સમજાવીશ. કદાચ આટલા ઊંડાણથી આ તપને ક્યારેય નહીં વિચાર્યા હોય. જો એકાગ્ર ચિત્તે આ 12 તપ સાંભળશો, ફરી ફરી રિપીટ કરશો તો જરૂર આંતરિક પરિવર્તન આવશે. એક બીજ તો જરૂર રોપાશે. જુઓ, વૃત્તિ સંક્ષેપનો અર્થ આપણે એટલો જ કરીએ છીએ કે પરિગ્રહ ઓછો કરવો, વસ્તુઓનો ત્યાગ કરવો. અરે ભાઈ, આ વૃત્તિ સંક્ષેપ છે, વસ્તુ સંક્ષેપ નહીં. વસ્તુઓનો ત્યાગ કરવાથી વૃત્તિ સંક્ષેપાઈ જ જશે એવી કોઈ ગેરંટી નથી. ધારો કે મેં સોના, ચાંદી, હીરા, મોતી બધા જ પ્રકારના ઘરેણાનો ત્યાગ કર્યો, એક ઘડિયાળ હાથમાં રાખી, તો મારો બધો મોહ ભેગો થઈ એક ઘડિયાળમાં પણ સમાઈ શકે છે. આ ઘડિયાળ વધુ સારી લાગશે કે પેલી? મોહ અને વૃત્તિઓ જીવન છે. જો ફક્ત વસ્તુઓનો ત્યાગ કરવાથી જ વૃત્તિ સંક્ષેપ થતો હોત તો આ તપ બહુ સરળ થઈ જાત. પછી આ તપને ત્રીજા સ્થાને મૂકવાની જરૂર નહોતી. અણસણ કરતા ઉણોદરી અઘરું, ઉણોદરી કરતા વૃત્તિ સંક્ષેપ અઘરું. જેમ કે કોઈ હાથમાં પથ્થરો લઈને જઈ રહ્યું છે, જુદા જુદા આકારના સુંદર સુંદર પથ્થરો અલગ અલગ જગ્યાએથી ભેગા કર્યા છે. પણ જો આગળ ચાલતા રસ્તામાંથી હીરા જડ્યા તો પથ્થર ક્યાં છૂટી જશે અને હાથમાં હીરા આવી જશે. પથ્થરો ક્યારે અને ક્યાં છૂટી ગયા ને એ પણ ધ્યાન નહીં રહે. એવી જ રીતે જો વૃત્તિઓ છૂટી ગઈ તો વસ્તુઓ છોડવી નહીં પડે. વસ્તુઓ એની જાતે ક્યારે અને ક્યાં છૂટી જશે એની ખબર પણ નહીં પડે. વૃત્તિ એટલે ઈચ્છા. આપણી વૃત્તિઓ, ઈચ્છાઓ, કામનાઓ જે ચારે બાજુ ફેલાયેલી છે તેને આપણી અંદર, આપણા આત્મામાં, આપણી અંદર રહેલા દરેક વૃત્તિઓના કેન્દ્રમાં સંક્ષેપી લેવાની છે. બહાર ફેલાયેલી વૃત્તિઓને, ઈચ્છાઓને અંદરની તરફ વાળવાની છે. કોઈ ઘટના બહાર બની રહી છે, વૃત્તિ તરત ત્યાં ભાગશે અને બહારની ઘટનાને અંદરની ઘટના બનાવી દેશે. દાખલા તરીકે કોઈ કાર પસાર થઈ રહી છે, આ બહારની ઘટના છે, આપણી સાથે એને કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી, પરંતુ એની જોતાની સાથે જ ચિત્તવૃત્તિ ત્યાં ભાગશે. જોયું, આ લેટેસ્ટ કાર, આવી ગાડી મારી પાસે હોય તો કેવું સારું. ને બસ આ બહારની ઘટના અંદરની ઘટના બની ગઈ. બહારની ઘટનાને બહાર જ રાખી વિવેક બુદ્ધિથી ચિત્તવૃત્તિને અંદર પાછી વાળવી, એનું જ નામ છે વૃત્તિ સંક્ષેપ. આપણે વિચાર કરીએ કે ફક્ત એક જ દિવસમાં સવારે ઉઠ્યા ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધીમાં વૃત્તિઓ ક્યાં ક્યાં ભાગી. કોઈના સારા કપડાં જોયા તો વૃત્તિ ત્યાં ભાગી, કોઈ સારો ફ્લેટ, બંગલો, બગીચો એ જોયા તો વૃત્તિ ત્યાં ભાગી. અરે ભલે જોયા નથી તો પણ તેને વિશે જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું તો પણ વૃત્તિ ત્યાં ભાગી. કોઈએ અપમાન કર્યું તો વૃત્તિ ત્યાં ભાગી, કોઈએ માન આપ્યું તો વૃત્તિ ત્યાં ભાગી. અરે કેટલું લિસ્ટ બનાવશું? એક જ દિવસનું લિસ્ટ બનાવતા થાકી જશો. આપ કહેશો કે એવું તો થાય જ ને, સ્વાભાવિક છે. ભાઈ, સ્વાભાવિક કેમ છે? કેમ કે અનંતા જન્મોથી વિભાવમાં જઈ જઈને આપણે આવો જ આપણો સ્વભાવ બનાવી દીધો છે, માટે સ્વાભાવિક લાગે છે. પણ આત્માનો આ સ્વભાવ નથી. તો સવાલ એ થાય કે આ સ્વભાવને પલટવો કઈ રીતે? જોકે પલટવો સ્વભાવને જરૂરી છે. એના માટે આત્માની જાગૃતતા,
વૃત્તિ એના સ્વભાવ પ્રમાણે જેવી ભાગશે કે આત્મા જાગ્રત હશે તે જાણશે કે આ વૃત્તિ ફલાણી જગ્યાએ ભાગી, અને તરત તેને ત્યાંથી પાછી વાળવાનો પ્રયત્ન કરો. ભાગેલી વૃત્તિને પાછી વાળવાનો પુરુષાર્થ એ જ છે વૃત્તિ સંક્ષેપ. આપણે તો એ જ નથી જાણતા કે વૃત્તિઓ કેવી ભાગી રહી છે, ક્યાં ભાગી રહી છે. એનું સભાન હોવું એનું નામ છે જાગૃતતા. એના માટે સભાન હોવું એનું નામ છે જાગૃતતા. એ સભાન હોઈશું તો એને પાછી વાળવાનો પ્રયત્ન કરશું, અને નહીં સભાન હોઈએ તો એ અભાનતા એ જ પ્રમાદ. ભગવાને ગૌતમને કીધું ને કે સમયમ માપમાયમ ગોયમ, હે ગૌતમ તું એક સમય માટે પણ પ્રમાદ ના કરીશ. આપણે આ પ્રમાદ શબ્દનો અર્થ શું સમજ્યા? પ્રમાદ એટલે આળસ કરવી, ઊંઘી જવું. શું તમને લાગે છે કે આ 4 જ્ઞાનના ધણી એવા ગૌતમને મહાવીર ભગવાને એમ કહેવાની જરૂર હતી કે હે ગૌતમ આળસ ન કરીશ, હે ગૌતમ ઊંઘી ના જતો? અરે વૃત્તિઓનું પરમાં જવું, આત્માના ઉપયોગનું બીજામાં જવું એ જ પ્રમાદ. આપણા માટે આપણું શરીર પણ પર પદાર્થ, ગૌતમ માટે મહાવીર પણ પર વ્યક્તિ. એમાં ગૌતમની વૃત્તિ, મહાવીર ભગવાનમાં ગૌતમની વૃત્તિ રાગ સ્વરૂપે ભાગતી હતી. માટે મહાવીર ભગવાન કહે છે કે હે ગૌતમ એક સમય પણ પ્રમાદ ના કરીશ, જો કરીશ તો મોક્ષ છેટું થઈ જશે. કોઈ જગ્યાએ પ્રવચન આપતા એ સવાલ આવે છે કે બેન વૃત્તિ સંક્ષેપ તો બહુ અઘરું છે, અમારા માટે તો અશક્ય છે. અઘરું જરૂર છે, પણ સાચી દિશામાં પુરુષાર્થ થાય તો અશક્ય નથી. ભલે આ પંચમ કાળમાં આ સંગ્રહણ દ્વારા ઘણો વધારે પુરુષાર્થ ન કરી શકીએ, પણ વૃત્તિ ક્યાં ભાગી રહી છે તે જાણવાનો પ્રયત્ન તો કરીએ. દિવસની હજારો વૃત્તિમાંથી 2-5 વૃત્તિને તો પાછી વાળીએ. વૃત્તિ સંક્ષેપની શરૂઆત તો કરીએ, બીજ તો વાવીએ. પદાર્થોનો ત્યાગ કરવાથી એનું મૂળ ખતમ નહીં થાય. જેમ કે એક વૃક્ષનું મૂળ અંદર છે, તેના ફળ ફૂલ પાનનો ફેલાવો બહાર છે. હવે તેના ફળ ફૂલ પાન કાપવાથી થોડો ટાઈમ બહાર એવું લાગશે કે વૃક્ષ સંકોચાઈ ગયું, પરંતુ મૂળ તો એટલું જ બળવાન છે. પછી બાહ્ય કેટલી પણ વસ્તુઓનો ત્યાગ કરીને બાહ્ય દ્રષ્ટિએ કદાચ ખૂબ ત્યાગી પણ લાગશું, પરંતુ વૃત્તિઓ અંદર તરફ પાછી નથી વળી ત્યાં સુધી વૃત્તિ સંક્ષેપ તપ થશે નહીં. જેવી વૃત્તિઓ સંકોચાય કે ત્યાગ આપોઆપ થઈ જશે, કરવો નહીં પડે. પરિગ્રહ આપોઆપ ઓછો થઈ જશે, કરવો નહીં પડે. હવે આપણે જોઈએ કે વૃત્તિઓ કેવી રીતે સંક્ષેપ પામે. જો વૃત્તિઓ જ મનને ઘેરી રાખે છે, કારણ કે જે મનના કામ નથી તે પણ આપણે મન દ્વારા કરીએ છીએ. ભોજન મનથી કરીએ, કપડાં મનથી પહેરીએ, કાર મનથી ચલાવીએ, ઓફિસ મનથી જઈએ, બધા કામ મનથી લેવાય છે. માટે બુદ્ધિ નિર્બળ બની જાય છે. તેથી બુદ્ધિ પોતાનું કામ કરી શકતી નથી. બુદ્ધિનું કામ છે અનુભવમાંથી શીખવાનું, કે જે વસ્તુમાંથી જે સુખ મળશે એમ ધાર્યું હતું તે ખરેખર મળ્યું કે નહીં. જો સુખ ના મળી હોય તો એ અનુભવને યાદ રાખી ફરીથી એ વસ્તુની ઈચ્છા ન કરવી જોઈએ. પ્રત્યેક વૃત્તિનો એની શુદ્ધતામાં અનુભવ થઈ જાય અને સ્પષ્ટ થઈ જાય કે વૃત્તિઓને વાસનાઓમાંથી દુઃખ જ મળે છે. આપણી બુદ્ધિ આ અનુભવનો સંગ્રહ કરે, બુદ્ધિના એક એક રૂંવાટામાં આ અનુભવ સમાઈ જાય તો આપણી ભીતરની અંદરની વૃત્તિઓથી ઉપર આપણી પ્રજ્ઞા એટલે કે બુદ્ધિમત્તા એની ઉપર ઉઠશે, અને જેમ જેમ બુદ્ધિમત્તા ઉપર ઉઠશે તેમ તેમ વૃત્તિઓ સંકોચાઈને નષ્ટ થશે. ખ્યાલ આવ્યો? ઈચ્છાઓને સંભાવપૂર્વક રોકવાથી
વૃત્તિઓનો સંસાર ઓછો થઈ જશે. વૃત્તિઓ હંમેશા બહિર્મુખ રહે છે, કારણ કે આપણે જે છીએ અને આપણી પાસે જે છે એનાથી આપણે રાજી નથી. કંઈક વધુ જોઈએ છે, કંઈક વધુ થવું છે. આવી વૃત્તિને કારણે જ આપણે દુઃખી છીએ. પરથી મને સુખ દુઃખ નથી એવી સમજણ જો પ્રાપ્ત થાય તો જ સમ્યક દર્શન શક્ય બને. જે છે તેને માટે સ્વીકાર ભાવ કેળવાય તો જ વૃત્તિ અંદર તરફ વળે. હું જે પરિસ્થિતિમાં છું, મને ધન વગેરે જે કાંઈ પદાર્થ મળ્યા છે, જેવું પણ શરીર મળ્યું છે, જેવા પણ સગા સંબંધી મળ્યા છે, જે કાંઈ બની રહ્યું છે, જે છે તે મને સ્વીકાર્ય છે. આવો ભાવ રહે તો ફરિયાદની કે ફેરફાર કરવાની વૃત્તિ જ ન રહે. તો જ આકાંક્ષાઓ કે ઈચ્છાઓ ન જાગે. કારણ કે ઈચ્છા એટલે જ વર્તમાનનો અસ્વીકાર. ગમે તેટલો સ્વાધ્યાય કે શાસ્ત્ર અભ્યાસ કરશો, પણ જો સ્વીકાર ભાવનો અભ્યાસ નહીં હોય તો દુઃખ ઓછું નહીં થાય, આત્માનો રસ પ્રાપ્ત નહીં થાય. આત્મા સિવાય જે પદાર્થો છે તેના પ્રત્યેથી ઉપયોગ પાછો વાળવો, તે ઉપયોગને અંતર્મુખ કરવો, ચિત્તવૃત્તિનો નિરોધ કરવો, એ જ વૃત્તિ સંક્ષેપ છે. સંસારનું ક્ષણભંગુરપણું, અનિત્યપણું, અસારપણું, અસરણપણું જાણી પર પદાર્થમાંથી વૃત્તિને પાછી વાળી ચૈતન્ય સ્વરૂપ આત્મામાં રમણતા કરવાનો અભ્યાસ કરવાથી વૃત્તિ સંક્ષેપ પામે છે. બીજું એ પણ સમજી લઈએ કે આપણે આ પંચમ કાળના બાળ જીવો છીએ. આપણા માટે વસ્તુ વગેરે પર પદાર્થનો ત્યાગ કરવો જરૂરી છે. પરંતુ ત્યાગ કર્યો એટલે ગઢ જીતી લીધો એવો સંતોષ માનીને બેસી જવાની જરૂર નથી. કેમ કે આપણે બાળ મંદિરથી આગળ વધી માસ્ટરની ડિગ્રી મેળવવી છે. માટે વૃત્તિ સંક્ષેપ તપને ઊંડાણથી સમજ્યા પછી વસ્તુ પર પદાર્થના ત્યાગની સાથે સાથે બહાર ભાગતી વૃત્તિઓ, ઈચ્છાઓ, આકાંક્ષાને જાણીને તેને અંદરમાં પાછી વાળવાનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રયત્ન અત્યારથી જ, આ ઘડીથી જ ચાલુ કરવાનો છે. પછી નહીં, કાલે નહીં, કાલની કોને ખબર છે. જો આ પુરુષાર્થ સહી અર્થમાં થશે તો આપણે કરેલો ત્યાગ એવો ત્યાગ બની જશે કે તે છોડેલી વસ્તુ ક્યારેય પાછી આવશે નહીં. એના પ્રત્યે કોઈ પણ જાતનો મોહ ઉત્પન્ન થશે નહીં. આમ આપણે બાળ મંદિરમાંથી એક એક ધોરણ આગળ વધતા જશું અને ઈચ્છા નિરોધ તપ એ આગમના વાક્યને સમજીને સાકાર કરી શકશું. તો આ છે વૃત્તિ સંક્ષેપ. એને સમજો અને જેટલું બને તેટલું વૃત્તિઓને અંદર વાળવાનો પ્રયત્ન કરો. આ સાંભળ્યા પછી કંઈ પણ સમજમાં ન આવે તો you are free to message me on WhatsApp in personal. Okay. This video is by Subodhi Masalia. My contact number is 88500 88567.